સુરતના કતારગામ વિસ્તારમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। ધનમોરાના કેપી નગર સોસાયટીમાં આ ઘટના બની હતી। વિપુલ કાનાણી નામના યુવકની હત્યા કરવામાં આવી। 3 થી 4 ઈસમે હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। કતારગામ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ ઘટના સામે આવી રહી છે સુરતના કતારગામમાંથી કે જ્યાં એક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। ધનમોરાના કેપી નગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ઈસમો આવ્યા હતા અને વિપુલ કાનાણી નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। 3 થી 4 ઈસમો હત્યા કરવા માટે ત્યાં આવ્યા હતા અને ત્યાંથી તાત્કાલિક તેઓ ફરાર થઈ ગયા હતા। જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે। કતારગામ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, જણાવશો કે 3 થી 4 ઈસમો હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સુરતમાં ક્રાઇમની બીજી એક ઘટના। જે રીતે સુરતના કતારગામ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે સુરતની અંદર એક પછી એક હત્યાની જે ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારની અંદર સાંજના સમયે 3 થી 4 જેટલા ઈસમો સુરતના કતારગામ ધનમોરા જે વિસ્તાર જે 4 રસ્તા છે ત્યાં જેકેપી નગર જે સોસાયટી છે તે સોસાયટીની અંદર વિપુલ કાનાણી નામના જે વ્યક્તિને જે રીતે જૂની અદાવતની અંદર જે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે ઝઘડો થયો અને ત્યાં 3 થી 4 ઈસમો જે છે તે ચપ્પુના ઘા મારી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જ્યારે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે લોકો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે અને સાથે સાથે પોલીસને પણ આ બાબતે જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આ બાબતે જે તપાસ છે તે શરૂ કરી છે। કારણ કે જે રીતે એક પછી એક હત્યાની જે ઘટના બની રહી છે તે ગંભીર બાબત છે અને પોલીસે હાલમાં જે નજીકમાં લાગેલા સીસીટીવી અને તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બળદેવ। તો ધનમોરાના કેપી નગર વિસ્તારમાં આ ઘટના બની હતી કે જ્યાં 4 થી 5 ઈસમો આવ્યા હતા અને યુવકની હત્યા કરીને ફરાર થયા હતા।